જય માતાજી. સાહિત્યકાર પૌભા ગઢવીના બહુ સરસ મજાની વાત છે, તમને પણ ગમશે કે માણસનું જીવન એ અંદરથી એક વખત તો પવિત્ર જ છે, એ નક્કી વાત છે. કોઈ પણ માણસ નશો કરે, દાખલા તરીકે દારૂ પીવે, તો એ મનમાં વિચારે કે મેં દારૂ પીધો છે, મંદિરે નથી જવું. મેં દારૂ પીધો છે, દરગાહમાં નથી જવું. મેં દારૂ પીધો છે, ચર્ચમાં નથી જવું. હવે માણસ દારૂ પીધા પછી નક્કી કરતો હોય કે મંદિર, મસ્જિદ કે ચર્ચમાં કે ત્યાં નથી જવું, તો માણસ ઘેર કેમ જાય છે? શું ઘર મંદિર નથી? ત્યાં બેઠેલા ભગવાનને માણસે બનાવ્યું છે. ત્યાં બેઠેલી ભગવાનની મૂર્તિ જે છે એ ભગવાનને આપણે બનાવ્યો છે, માણસે બનાવ્યો છે. માણસે બનાવેલા ભગવાન પાસે જાતા માણસ અટકાય છે કે મેં નશો કર્યો છે, પણ ભગવાને જે માણસ બનાવ્યા છે, ભગવાન રૂપી જે માવતર જે છે, રાત દી મહેનત કરીને પાલન કરવા વાળો જ્યાં બાપ છે, રાત દી ચિંતા કરી અને છોરુની ધ્યાન રાખવા વાળી જ્યાં જનેતા છે, જે માં છે, પ્રેમથી આવકાર આપનાર પોતાની પત્ની છે, હેતથી મળવા વાળા ભાઈ ને બેન છે. આ પરિવાર પાસે દારૂ પીને જવું છે તો એ ભૂલ નથી. એક માણસને એમ થતું હોય કે મારે દારૂ પીને મંદિર, મસ્જિદ કે ચર્ચમાં નથી જવું, તો ઘરમાં કઈ રીતે આવે છે? એ વખતે એને ઘર પરમાત્માનું મંદિર નથી દેખાતું? એને એમ નથી લાગતું કે અહીંયા પણ પરમાત્માની હાજરી છે? પણ જેમ મા બાપ આપણી હારે હોય ત્યાં સુધી મા બાપની કિંમત આપણે સમજાતી નથી. મા બાપ વિયા જાય પછી મા બાપની કિંમત સમજાય છે કે મા બાપ શું હતા. એમ ઈશ્વર મંદિરમાં મૂર્તિ જોઈને એમ થાય છે કે ઈશ્વર ત્યાં છે, તો ઘરે છે ઈશ્વર એ માણસ ભૂલી જાય છે.